તો મિત્રો, આ દુનિયામાં જે કંઈ પણ બહાર થઈ રહ્યું છે તે બધું જ અંદરથી શરૂઆત થઈ છે. તો જો 7 પ્રિન્સિપલ્સને સમજી લેવામાં આવે અને એને આપણા જીવનમાં સમજીને ઉતારવામાં આવે તો બ્રહ્માંડ એ અંધારામાં ચાલતી વ્યવસ્થા નથી. બ્રહ્માંડ એ ચોક્કસ નિયમોને આધારે ચાલતી વ્યવસ્થા છે. એટલે કે જેટલું અંદર છે એ જ બહાર દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ દુનિયામાં જે કંઈ પણ બહાર થઈ રહ્યું છે તે બધું જ અંદરથી શરૂઆત થઈ છે. એટલે કે જેટલું અંદર છે એ જ બહાર દેખાઈ રહ્યું છે. હજારો વર્ષ પહેલા હર્મેટિક ફિલોસોફી નામનું તત્વજ્ઞાન આ વસ્તુઓને સમજાવી ગયું. એટલે કે વિચાર, ભાવના, ક્રિયા અને પરિણામ. હર્મેટિક ફિલોસોફી ફક્ત ને ફક્ત એ વસ્તુ ઉપર વધારે કેન્દ્રિત થયેલી હતી કે જે અંદર છે એ જ બહાર છે, જે ઉપર છે એ જ નીચે છે. એટલે કે આપણા મનની અંદર જે ચાલી રહ્યું છે, જે આપણા માઇન્ડની અંદર ચાલી રહ્યું છે, એના દ્વારા જે આપણા વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે, એના દ્વારા જે ભાવનાઓ ઉત્પન્ન થઈ રહી છે અને એના દ્વારા જે ક્રિયાઓ થઈ રહી છે એ જ પરિણામોમાં પરિવર્તન પામે છે. તો જો 7 પ્રિન્સિપલ્સને સમજી લેવામાં આવે અને એને આપણા જીવનમાં સમજીને ઉતારવામાં આવે અને એના દ્વારા જે મોડાલિટીઝ આપણે બનાવી રહ્યા છીએ એ મોડાલિટીઝ ઉપર કામ કરવામાં આવે તો તમારું આઉટર રિઝલ્ટ્સ એટલે કે બહારનું પરિણામ જરૂરથી બદલાશે. અને એને સમજવા માટે આ 7 નિયમોને સ્ટેપ વાઇઝ સમજવા પડે. એ સમજાવવા માટે આ સિરીઝનો આ જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એને આપણે અહીંયા ઇનપુટ આપી રહ્યા છીએ. 7 નિયમો ખૂબ જ અગત્યના છે. દરેકે દરેક નિયમનું એક આગવું મહત્વ છે. એટલે હું એવું ઇન્સિસ્ટ કરું છું કે આ સિરીઝની અંદર આવતા દરેકે દરેક એપિસોડ સિક્વન્સમાં જુઓ અને સમજો આ 7 નિયમોની એકદમ પરફેક્ટ માહિતી. આને કહેવાય છે હર્મેટિક ફિલોસોફી અને હું છું સિડ. હું તમને સમજાવીશ દરેકે દરેક નિયમ અને એના માટે આપણા માઇન્ડને કેવી રીતે કામ કરતું કરવું એના પણ મોડાલિટીઝ. મિત્રો, જે આ 7 નિયમો છે સૌથી પહેલા આપણે એને સમજી લઈએ, એના નામ જાણી લઈએ. પ્રથમ છે લો ઓફ મેન્ટાલિઝમ, બીજું છે લો ઓફ કોરસ્પોન્ડન્સ, ત્રીજું છે લો ઓફ વાઇબ્રેશન, ચોથું લો ઓફ પોલારિટી, પાંચમું લો ઓફ રિધમ, છઠ્ઠું લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ અને સાતમું છે લો ઓફ જેન્ડર. હર્મિસ ટ્રાયમેજિસ્ટસ નામના એક મહાન જ્ઞાની હતા. તેમણે લખેલા સિદ્ધાંતો, નિયમો એક ગ્રીક ફિલોસોફી અને ધ કાઇબેલિયનમાં પ્રસ્થાપિત થયેલા છે. ધ કાઇબેલિયન નામનું પુસ્તક ખૂબ જ જૂનું, વર્ષો જૂનું પુસ્તક છે જેમાં નિયમોની માહિતી આપેલી છે. પરંતુ આ નિયમોને પ્રસ્થાપિત કરવા માટે હર્મિસ ટ્રાયમેજિસ્ટસ નામના વ્યક્તિએ ખૂબ જ રિસર્ચ સંશોધનો કર્યા હતા. અને એમના સંશોધનો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે બ્રહ્માંડ એ અંધારામાં ચાલતી વ્યવસ્થા નથી. બ્રહ્માંડ એ ચોક્કસ નિયમોને આધારે ચાલતી વ્યવસ્થા છે. જો આ નિયમોને ચોક્કસ રીતે સમજવામાં આવે તો 100% દરેકે દરેક વ્યક્તિ તેને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરી શકે છે, એપ્લાય કરી શકે છે અને પછી એના દ્વારા પરિણામોને પણ મેળવી શકે છે. તો આપણે આગલા એપિસોડમાં ફરીવાર નિયમ નંબર 1 થી આને સમજવાનો પ્રયત્ન કરીશું. હું તમને નિયમો પણ સમજાવીશ અને હું તમને એવું પણ સમજાવીશ કે આ નિયમોને આધારે આપણે આપણા જીવનમાં શું ફેરફારો કરીએ તો ઝડપથી સફળતા મળે, અને એ પણ એક્ઝામ્પલ્સ સાથે. તો જોડાઈ રહો મારી સાથે ઇવોલ્વ એમમાં. હું છું સેટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.